પૂર્વ સાંસદ શ્રી રતિલાલ વર્માજી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય સાથી સાંસદોને લોકસભાની ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા. દોસ્તો, ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજીના અખાદ પ્રયત્નથી અને સમગ્ર દેશની અંદર ચૂંટણી પ્રચાર કરીને ભારતીય જનતા પાર્ટીને પુનઃ સત્તા સ્થાને લાવવાનો જે પ્રયત્ન કર્યો અને એમાં સફળ થયા. એમાં પાર્ટીના દરેક વરિષ્ઠ આગેવાનો કાર્યકર્તાઓનો સિંહ ફાળો રહેલો છે. આપણા મનમાં એક ઈચ્છા હતી કે આપણે ચોક્કસ આ વખતે માનનીય પ્રધાનમંત્રીએ જે આપણને નારો આપ્યો છે અબકી વાર 400 પાર એ આપણે પાર પાડીશું. પણ દુઃખ સાથે કહેવું પડે છે આપણો આ નારો યોગ્ય રીતે આપણે પાર પાડી શક્યા નથી. પરંતુ દેશની જનતાએ જે આપણને જે મત આપ્યા, જે સાથ અને સહયોગ આપ્યો, આપણે સત્તા સ્થાને આવીએ એટલા પ્રમાણમાં આપણને સીટો આપી છે અને એનડીએને પુનઃ ભારતીય જનતા પાર્ટીમાં શાસન કરતા બનવા માટે, પ્રતિષ્ઠિત કરવા માટે જે આપણને સહયોગ આપ્યો છે, આપણે સૌ આપણા દેશની જનતાનો આપણે આભાર માનીએ છીએ. એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તાઓએ, વૃદ્ધોએ, યુવાનોએ, દરેક કાર્યકર્તાઓ જે ખભો મિલાવીને ભારતીય જનતા પાર્ટીને જીત અપાવવા માટે જે પ્રયત્ન કર્યો એનું જ આ પરિણામ આવ્યું છે. આવી કાળઝાળ ગરમી વચ્ચે પણ કાર્યકર્તા ડગ્યો નહીં, નિરાશ થયો નહીં, ઘરે ગયો, ઘરે જઈને એક મતદાતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને ભારતીય જનતા પાર્ટી આ દેશની શાન, આન અને બાન છે. અને પુનઃ યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી જો સત્તા સ્થાને આવે તો દુનિયાની અંદર આપણે આપણું માન સન્માન વધારી શકીએ અને દેશ શ્રેષ્ઠ દેશ બને. ઇકોનોમીમાં, વિકાસમાં, દરેક રીતે આપણા દેશની પ્રગતિ થાય એવી આપણે ઈચ્છા રાખી હતી. એ ઈચ્છા હવે પૂર્ણ થશે એનો મને દૃઢ વિશ્વાસ છે. અંતમાં એટલું જ કહીશ, ભારતીય જનતા પાર્ટીના જે વિજયી આપણા સંસદ સભ્યો થયા છે 25, એ દરેક સંસદ સભ્યો દેશના વિકાસ માટે, ગુજરાતના વિકાસ માટે, પોતાના મત વિસ્તારના વિકાસ માટે રાત દિન મહેનત કરીને પુનઃ જે અધૂરા કામો છે એને પૂરા કરશે એવી અપેક્ષા રાખું છું. અને જે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તાઓ છે, જેઓ આજે ઉંમરના કારણે ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય રહી શક્યા નથી, એ દરેક કાર્યકર્તાઓનું, માજી ધારાસભ્ય, માજી સંસદ સભ્ય, માજી જિલ્લા પ્રમુખ, કાર્યકર્તાઓ, કોર્પોરેટરો, આ દરેકનું માન સન્માન જળવાશે એ હું આશા રાખું છું. અને આપણે સૌ પણ ખભો મિલાવીને આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપણે સૌ સાથ આપીએ, સહયોગ આપીએ અને ભારતીય જનતા પાર્ટીને માન અને શાન વધારીએ. આપણે હું આજે એટલી જ પ્રાર્થના કરું છું, માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુનઃ સત્તા સ્થાને બિરાજશે અને અધૂરા કાર્યો પૂરા કરશે, દેશને સમગ્ર દુનિયામાં આપણું માથું ઊંચું રાખશે અને તિરંગાને પુનઃ લહેરાવશે. એ જ અભ્યર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. પુનઃ સર્વ કાર્યકર્તાઓને, સર્વ વિજયી થયેલા સંસદ સભ્યોને, સમગ્ર દેશને હું વંદન કરું છું, અભિનંદન આપું છું. ધન્યવાદ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.